છો? હું આશા રાખું છું આપ સૌ એકદમ મજામાં હશો. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, essence of authentic taste since 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજની જે વાનગી આપણા સુધી પહોંચવા જઈ રહી છે ને, એ ખૂબ જ નામ સાંભળીને તમને બધાને ભાવશે એની હું ગેરંટી આપું છું. કારણ કે જેટલા પણ પાણીપુરી લવર્સ આ શો જોઈ રહ્યા છે ને, એને તો આજે મજા પડી જવાની છે. આજે પાણીપુરી નથી બનવાની, પણ આજે પાણી ફુલકી બનવા જઈ રહી છે અને એકદમ ઇન્સ્ટન્ટ છે, ક્વિક રેસિપી છે. તો ચાલો આવી બધાને ભાવે એવી, બધાના દિલ જીતી લે એવી આપણી આ ઇન્સ્ટન્ટ વાનગીની શરૂઆત કરીએ અને સાથે સાથે મહેમાનને પણ મળીએ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ફરી એકવાર રાજવીબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. રાજવીબેન, આપનું સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ. કેમ છો? એકદમ મજામાં. અને તમે કેમ છો? બસ ખૂબ મજામાં. તો આજે તમે પાણીપુરી નહીં પણ પાણી ફુલકી લઈને આવ્યા છો, તો આ વાનગી વિશે હજી થોડું જાણવું છે. હા, હવે આપણે શું નોર્મલ રૂટીનમાં પાણીપુરી ખાતા હોઈએ, રાઈટ? તો આ ફુલકી કેવી રીતના બને છે એ કંઈક અલગ ટાઈપનું છે, બરાબર? બાકી પાણીમાં આપણે વેરિએશન લાવશું, તો એ આપણે આગળ જોઈ લઈશું. તો વાનગી પણ શીખતા જઈએ અને થોડી ઘણી મજાક મસ્તી પણ કરતા જઈશું. સૌપ્રથમ ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા, પાણીપુરી છે એટલે પહેલાં ફુદીનો છે, ધાણા, મરચાં, કેરી અહીંયા લીધેલી છે. અહીંયા મેં ટ્વિસ્ટેડ લાવી છું કે આમાં આપણે પાણીપુરી કેરીથી આપણે બનાવીશું, કેરી પણ એડ કરીને બનાવીશું. બાકી જલજીરા છે, પાણીપુરીનો મસાલો છે, લીંબુ છે ને બીજી બધી આપણા રૂટીન મસાલા છે. ઓકે, તો સમર સ્પેશિયલ વાનગીની આપણે કરીએ શરૂઆત. ચોક્કસ. તો સૌથી પહેલાં આપણે પાણી બનાવીએ છીએ. તો પાણી માટે આપણે ફુદીનો લઈ લઈશું, ફુદીનો ધાણા લઈ લઈશું. અને ફુદીનો અને ધાણા બંને ઇક્વલ પ્રપોર્શનમાં આપણે આમાં લઈશું. જનરલી કેવું હોય છે કે ધાણા ઓછા, ફુદીનો વધારે, પણ આમાં આપણે બધું ઇક્વલ પ્રપોર્શનમાં જ લઈશું. મરચાં ઉમેરીશું, કેરી ઉમેરીશું, પછી આપણે જે પાણીપુરીનો મસાલો છે એ ઉમેરીશું અને જલજીરા છે એ ઉમેરીશું. અને આ બધું નાખી અને આપણે થોડું પાણી ઉમેરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. પાણી નોર્મલ જ ઉમેરવાનું છે, કારણ કે આપણને જોઈએ એટલું જ ઉમેરશું, કારણ કે એ જસ્ટ પેસ્ટ બને એટલે. બાકી તો આપણે અલગથી પાણી બનાવીશું. આપણે જોઈ શકીએ છીએ કે પેસ્ટ રેડી છે. હવે આપણે એ પેસ્ટને કાઢી લઈશું બોલમાં. પણ આપણે પેસ્ટ ગાળીને લઈશું અને એમાં આપણે પાણી પછી ઉમેરીશું. સરસ મજાનો પાણીનો ફુદીનાનો ટેસ્ટની સ્મેલ આવી રહી છે અને આમાં આપણે પાણી ઉમેરી દઈશું. આપણે ચમચાથી બરાબર એને લઈ લેવાનું છે. એટલે રાજવીબેન, આપણે ડિનરમાં પણ જો આવી રીતના પાણી ફુલકી બનાવી દઈએ ને, તો આરામથી ફૂલ પેટ ભરાઈ જાય. અને આપણે આમ તો બેઝિકલી જો એક સમર સિઝનની પણ ઠંડુ વાનગી છે, પ્લસ ફુલકી એડ કરીશું એટલે એ ટાઈપના ભજીયા જ છે, એટલે કંઈક નવું બનશે. હવે આમાં આપણે જે છે એ લીંબુ એડ કરીશું. 2 લીંબુનો રસ છે, બરાબર. અને આપણે જે ફરી પાણીપુરીનો મસાલો થોડોક એડ કરીશું, બરાબર. અને પાણી એડ કરીને થોડુંક વ્યવસ્થિત આનો પાણી બનાવીશું. તો જે પાણી છે એ ઓલમોસ્ટ રેડી છે. હવે આપણે ફુલકાની રીત જોઈ લઈએ.
તો ફુલકામાં આપણે ચણાનો લોટ લઈશું. ચણાનો લોટ જે છે એ મેં 2 થી 3 ચમચી લીધેલો છે. એમાં જે છે આપણે રૂટીન મસાલા એડ કરીશું. તેમાં અડધી ચમચી હળદર નાખીએ છીએ, મરચું નાખીએ છીએ, ધાણા જીરું નાખીશું અને જે આપણે મીઠું છે એ નાખશું. અહીંયા હું સિંધાલુણ નમક જ નાખું છું અને ચપટીક સોડા નાખશું. ભજીયામાં આપણે જનરલી સોડા નાખતા જ હોઈએ છીએ, એટલે એ નાખી અને પાણી ઉમેરીને એક બેટર જેવું તૈયાર કરી લઈએ. ઓકે. અને આપણે આ બધું ઉમેરી અને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં ફરીથી આને હવે તળી લઈએ. એના માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. તો હવે આપણે તળવા માટે તેલ નાખી દઈએ. નોર્મલી જેટલું આપણે ભજીયામાં યુઝ કરતા હોય એટલું જ લેવાનું છે. અને તેલ ગરમ થાય ત્યાર સુધી આપણે આને બરાબર મિક્સ કરતા રહીએ, જેથી કરીને સોડા નાખેલું છે એ બરાબર મિક્સ થઈ જાય ને એનું રિએક્શન બરાબર અંદર આવે. આ એક ઇન્સ્ટન્ટ રેસીપી કહેવાય, બરાબર. એટલે આપણે આને હલાવતા તો રહેવું જ પડશે, તો જ એ બરાબર અંદર મિક્સ થશે. તો રાજવીબેન, આજે પાણીપુરી ફુલકી, પણ આ સિવાય પણ બીજી કોઈ ફુલકી ખાવાની ઈચ્છા થઈ હોય તો તમે કઈ બનાવો? બનાવાય ને, આપણે મેથીની ભાજી છે, ધાણા ભાજી નાખીને બી બનાવાય. અચ્છા. બરાબર. એવી રીતના સેમ વેજીટેબલ્સ નાખીને બી બનાવાય, તો એ અલગ રીતના ફુલકી બને. હવે આપણે જોઈ શકીએ છીએ કે તેલ થઈ ગયું છે, તો આપણે એને તળી લઈએ. અને આનું છે ને બેટર ધીમું જ એકદમ ઢીલું રાખવાનું છે, કારણ કે એ ભજીયા જેવું ટોટલી નથી કરવાનું, બરાબર. ખાલી આપણે ફક્ત ને ફક્ત પાણીમાં મિક્સ કરીને ખાવાનું છે. તો રાજવીબેન, આપણી આ ફુલકી રેડી થાય ત્યાં સુધી તમારી જોડે એક નાનકડી ગેમ થઈ જાય, ટંગ ટ્વિસ્ટર ગેમ. ચલો રમી લઈએ. યસ. તો એમાં ટંગ ટ્વિસ્ટર એવું છે, રસદાર રસગુલ્લા રમીરાએ રાકેશના રસોડામાં રગદોડ્યા. આ તમારે કન્ટિન્યુ બોલવાનું છે. 1 મિનિટની અંદર જોઈએ રાજવીબેન આ ટાસ્ક જે છે એ કમ્પ્લીટ કરે છે કે નહીં. તો ટાઈમ ફરીથી રિપીટ કરું. રસદાર રસગુલ્લા રમીલાએ રાકેશના રસોડામાં રગદોડ્યા. ઓકે, ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. રસદાર રસગુલ્લા રમીલાએ રાકેશના રસોડામાં રગદોડ્યા. રસદાર રસગુલ્લા રમીલાએ રાકેશના રસોડામાં રગદોડ્યા. રસદાર રસગુલ્લા રમીલાએ રાકેશના રસોડામાં રગદોડ્યા. મને ખૂબ જ સરસ તમે ટ્રાય કર્યો છે. થેન્ક યુ. હવે આને આપણે બરાબર હલાઈ લઈએ, એટલે શું બે બાજુ સરસ તળાઈ જાય. પાણીપુરી છે, પાણીપુરી આપણે નોર્મલ રૂટીનમાં ખાતા હોઈએ, રાઈટ. હવે આમાં કંઈક આપણે નવું લાવીએ તો કંઈક આપણને ઘરનાને બી અલગ લાગે. પાણીપુરી તો બધાની ફેવરિટ હોય જ છે, પણ ભજીયા એટલે ભજીયા જેમ કે આ ફુલકી કહીએ આપણે, એ નાખીને ખાઈએ તો કંઈક અલગ લાગે. અને એમાં ખાલી આપણે નાખવાનું નથી, પછી એમાં ડુંગળી ને બુંદી બધું નાખીને ખાવાનું છે. આપણે જે છે ફુલકી છે એ થોડીક બ્રાઉનિશ થાય ત્યાં સુધી તળશું, બરાબર. એટલે બસ થવા ઉપર છે. આવું કંઈક ઘરમાં બનાવીને આપીએ ને તો રૂટીન કરતા કંઈક અલગ લાગે અને ભાવે ખરું. અને અત્યારે આપણને બધાને આવું જ જોઈતું હોય છે, કંઈક અલગ. હા.
તો આપણે જોઈ શકીએ છીએ કે ફુલકી થઈ ગઈ છે અને કલર પણ તમે બદલાઈ ગયો છે. તો આપણે એને અત્યારે પહેલા એક ડીશમાં કાઢી લઈશું. થોડીક ઠંડી થાય એટલે આપણે એને પાણીમાં એડ કરીશું. તો હવે ફુલકી બનીને રેડી છે. આપણે એને પાણીમાં મિક્સ કરી લઈએ. આ નાખી અને બરાબર હલાવી લઈએ. આને બરાબર હલાવી લેવાનું છે અને પછી આપણે એને સર્વ અલગ રીતના કરીશું. ખાલી આ પોચી થાય એટલા માટે આપણે એને પાણીમાં પહેલાં નાખીને હલાવીએ છીએ. બાકી સર્વ આપણે ટોટલી ડિફરન્ટ વેથી કરીશું. તો આપણે જોઈ શકીએ છીએ કે આ પોચી થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. તો હવે આપણે જે છે ફુલકી પહેલાં એક બાઉલમાં લઈશું. જેમ કે આપણે ડેઝર્ટ બાઉલ આપણે અલગ રીતના સર્વ કર્યું, મેં તમને જેમ કીધું એમ એવી રીતના આપણે પહેલાં બાઉલમાં નાખશું ફુલકી. અને એની ઉપર આપણે પાણી એડ કરીશું. આમાં ઉપર આપણે બુંદીથી ગાર્નિશ કરીશું. સાથે થોડી ડુંગળી નાખીશું. અને ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈશું. અને થોડા ધાણા નાખી દઈશું. તો રેડી છે પાણી ફુલકી. તમે ટેસ્ટ કરી કહો કેવી લાગી. ચોક્કસ. રાજવીબેન, આટલી સરસ મજાની વાનગી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો, જોતાં જ એટલું સુંદર પ્રેઝન્ટેશન કર્યું છે કે આપણું ખાવા માટે છે ને મન લલચાઈ જાય. તો બસ તમે પણ અચૂકથી ટ્રાય કરજો. પાણીપુરી નહીં પણ પાણી ફુલકી. અને પછી મને ને રાજવીબેનને જણાવજો કે આ પાણીપુરીનું ડિફરન્ટ વર્ઝન તમને કેવું લાગ્યું. અને હવે બીજી વાનગી પણ એકદમ જોરદાર લઈને આવ્યા છે. વાનગીનું નામ શું છે એ જાણીએ, પણ અત્યારે લઈ લઈએ એક નાનકડો બ્રેક. પાણી ફુલકી બનાવવાની સામગ્રી: ચણાનો લોટ, મીઠું, હળદર પાવડર, મરચું, લીલા ધાણા, ફુદીના પાન, લીંબુનો રસ, મીઠું, કાળું મીઠું, ચાટ મસાલો, જીરું પાવડર, લીલા મરચાં, ડુંગળી, બુંદી.